હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છીએ દેશી ચણાનું શાક। તો તેના માટે મેં ગેસ ઉપર કઢાઈ મૂકી અને એમાં 2 ચમચી તેલ ઉમેરી દીધું છે। તેલ ઉમેર્યા બાદ આપણે એમાં બધા સૂકા મસાલા ઉમેરી દઈશું। તો પહેલાં મેં રાઈ નાખી છે। રાઈ નાખ્યા બાદ આપણે એમાં લસણની કળી થોડીક ઉમેરી દઈશું અને બીજા સૂકા મસાલા ઉમેરી દઈશું। તેજપત્તા છે, લવિંગ છે, બાદિયા છે તે ઉમેરી દઈશું। તેના પછી આપણે એમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું। ડુંગળીની પેસ્ટ સારી એવી શેકાઈ ગયા બાદ તેમાં આપણે ટામેટાની પેસ્ટ પણ ઉમેરી દઈશું। ટામેટાની અને ડુંગળીની પેસ્ટ જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈશું। ડુંગળી અને ટામેટાની પેસ્ટ જો સારી રીતના શેકાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, તો હવે આપણે એમાં લસણની ચટણી ઉમેરી દઈશું। લસણની ચટણી ઉમેર્યા બાદ આપણે એમાં 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતના મિક્સ કરી એકદમ સરસ એવું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું। તો તમે જોઈ શકો છો સારી રીતના મિક્સ કરી અને આપણે એને સરસ એવું શેકાવા દઈશું। લસણની પેસ્ટને શેકાવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે, તો તેને સારી રીતના શેકાઈ ગયા બાદ આપણે એમાં પાણી ઉમેરી દઈશું। સરસ એવો તમારે જેટલો રસો કરવો હોય શાકમાં એટલું પાણી ઉમેરીશું અને ઉપરથી થોડાક આપણે કડી પત્તા નાખી દઈશું। કડી પત્તા પણ સરસ લાગતા હોય છે ચણાના શાકમાં। તો આપણે કડી પત્તા ઉમેરી દીધા બાદ આપણે થોડુંક પાણી જેટલું તમારે રસો બનાવવો હોય એટલું આપણે એમાં પાણી ઉમેરી દઈશું। પાણી ઉમેર્યા બાદ આપણે એમાં ચણા પણ ઉમેરવાના છે। તો થોડું રસો ઉકળી જાય ત્યારબાદ આપણે એમાં ચણા ઉમેરીશું। ચણા મેં પહેલાંથી જ બાફી લીધા છે સરસ એવા કુકરમાં 2-3 સીટી પાડી અને ચણા બાફી લીધા હતા। તો સરસ આપણો જો રસો પણ ઉકળવા લાગ્યો છે અને આ સાઈડમાં આપણા ચણા પણ સરસ એવા બફાઈ ગયા છે। તો આપણે પહેલાં ચણા ઉમેરી દઈશું શાકમાં। તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો રસો ઉકળી ગયો છે, એમાં આપણે ચણા ઉમેરી દઈશું સરસ આપણા અને સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું। બધા ચણા ઉમેરી દઈશું અને મિક્સ થઈ જાય તો સરસ એવું 5 મિનિટ આપણે હવે એને થોડું ઢાંકીને ચડવા દઈશું। ઉપરથી 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું। આપણું શાક જો એકદમ સરસ એવું ઉકળવા લાગ્યું છે અને હવે આપણે ઉપરથી ફ્રેશ એવા ધાણા ઉમેરી દઈશું સરસ। તો મિત્રો આપણું સરસ એવું દેશી ચણાનું શાક તૈયાર છે। તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો। જય માતાજી બધાને।